સૂર્ય સૂર્ય એ ફક્ત આકાશમાંનો જડ ગોળો નથી, પરંતુ વિશ્વનો જીવ માત્રનો પ્રાણ છે. એ પ્રચંડ તેજનો ગોળો તો સમગ્ર સૃષ્ટિની ધારણા છે, વનસ્પતિનો આધાર છે. તેના વગર જીવનનો વિચાર જ ન કરી શકાય. સૂર્ય વગર જીવન સંભવી જ શકતું નથી. સમગ્ર સંસાર તેનો ઋણી છે. સૂર્ય એ સ્થાવર જંગમ સૃષ્ટિનો આત્મા છે. માનસશાસ્ત્રનો નિયમ એ છે કે માનવ જેનું ચિંતન કરે છે તેવું તે થાય છે. સતત સ્ત્રીનું ચિંતન કરનાર સ્ત્રૈણ બને છે. જળનું ચિંતન કરનાર જળતામાં પ્રવેશે છે. આપણા પૂર્વજોએ તેજ પુંજ સહસ્ત્ર રશ્મિની ઉપાસના કરી અને પોતાનું જીવન તેજસ્વી તેમજ પ્રતિભા સંપન્ન બનાવ્યું. સૂર્ય એ માનવનો મિત્ર છે. તેથી તો તેનું એક મંત્ર ઓમ મિત્રાય નમઃ છે. આવું કહીને ઋષિઓએ તેની વંદના તો કરી છે, અને એ દ્રષ્ટિએ સાચો મિત્ર એ કે જે પાપમાંથી આપણને છોડાવે અને હિતકાર કાર્યમાં આપણને જોડે. આ અર્થમાં સૂર્ય એ આપણો ખરો મિત્ર છે. તે આપણને પાપથી દૂર કરે છે. માણસ અંધકારમાં જેટલો પાપ કરવા પ્રેરાય છે તેટલો પ્રકાશમાં પ્રેરાતો નથી. વળી સૂર્ય ભગવાનની આંખ છે, જેની મારફત ભગવાન આપણા બધા જ જીવન વ્યવહારોને નિહાળે છે. આ સમજણથી પણ માનવ પાપ કરતો અટકે છે. જૂના કાળના લોકો પોતાના ઘણા કાર્યો સૂર્યની સાક્ષીએ જ કરતા હતા. તેનું પણ આ જ રહસ્ય હોવું જોઈએ. વળી સૂર્ય ઉગતા જ માનવ કર્મ પ્રવૃત્ત બને છે. આ રીતે માનવને આળસ તેમજ પ્રમાદના પાપમાંથી છોડાવી હિતકારી કર્મયોગમાં જોડનાર સૂર્ય જેવો અનુપમ મિત્ર બીજો કયો હોઈ શકે? એટલે જ તો તેને ઓમ મિત્રાય નમઃનો એક મંત્ર અપાયો છે. સૂર્ય આપણને વીજળીના ગોળાની માફક માત્ર પ્રકાશ જ નથી આપતો, પરંતુ તેજ, ઉષ્મા, ઉર્જા અને જીવન પણ આપે છે. તેથી જ ઋષિઓએ તેને સૂર્યનારાયણ ભગવાન કહીને બિરદાવ્યો છે. આપણા શરીરમાં 98.4 ડિગ્રી ઉષ્ણતા રહે તે માટે સૂર્ય કેટલો બળતો રહે છે, જેના સતત બળવાથી વિશ્વની ધારણા થાય છે. તેને કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર એ જ માનવની ખાનદાની છે. સૂર્ય પૃથ્વીને ઘણું બધું આપે છે, પરંતુ જો કેવળ આપ્યા જ કરે અને કંઈ લે નહીં તો પૃથ્વીમાં લઘુતા ગ્રંથિ નિર્માણ થાય. તેથી સૂર્ય પૃથ્વી પાસેથી પોતાને જરૂર ન હોવા છતાં પણ પૃથ્વીના સમાધાન માટે પાણી લે છે અને પાછું તેને મીઠું બનાવીને વરસાવે પણ છે. આપનારાએ લેનાર પાસેથી પણ કંઈક લેવું જોઈએ, એ રીતે તેનું ગૌરવ ટકાવવું જોઈએ. એ વાત સૂર્ય કેવી સહજ રીતે સમજાવે છે. કૃષ્ણે કદાચ તેથી જ સુદામા પાસેથી પહેલા તાંદુલ લીધા હશે અને પછી તેને સોનાની સુદામાપુરી આપી હશે. સૂર્ય એ મહાન કર્મયોગી છે. કર્મયોગીઓનો આદર્શ છે, પ્રેરણા છે. સાચો કર્મયોગી સાધનોની પરિમિતતા પર રડતો બેસતો નથી, પરંતુ તે પોતાના સત્વથી કાર્ય સાધી લે છે. આટલો અવિરત કર્મયોગ કરનાર સૂર્યની પાસે શ્રેષ્ઠ સાધનોનો સદંતર અભાવ છે. એક સંસ્કૃતના સુભાષિતમાં કહ્યું છે, સૂર્યના રથને એક જ પૈડું છે. સાપની લગામથી સંયમિત થયેલા 7 ઘોડાઓ છે. આલંબન વગરનો માર્ગ છે. પગ વગરનો સારથી અરુણ છે. સાધનોની આટલી બધી મર્યાદા છતાં સૂર્ય રોજ સમગ્ર આકાશમાં ફરી વળે છે, કારણ કે મહાપુરુષોની કાર્યસિદ્ધિ તેમના સત્વ પર નિર્ભર છે, નહીં કે સાધનો પર. સૂર્યની નિયમિતતા પણ વિશ્વમાં અજોડ છે. એના નિશ્ચિત સમયે એ સૃષ્ટિની સેવામાં આવીને ઊભો રહે છે, એક ક્ષણના પણ ફેરફાર વગર. અરે તેના ઉદય અને અસ્ત ઉપરથી તો કાળની ગણના થાય છે. પોતાના જીવન દ્વારા તે આપણને નિયમિતતાના પાઠ આપે છે. જે માણસ નિયમિત હોય છે એને કદી સમયનો અભાવ સતાવતો નથી. એટલે જ તો ઇંગ્લિશમાં કહેવાય છે, A busy man can always find a time, but a lazy man can never find a time. સમયને સાચવનારને સમય સાચવે છે, જ્યારે સમયને વેડફનારને સમય વેડફી નાખે છે. સૂર્યની ઉપાસના કરનાર ભારત દેશના લોકોએ તો વિશ્વમાં નિયમિતતાનો દાખલો બેસાડવો જોઈએ.
તેના બદલે આજે ઇન્ડિયન ટાઈમ એ વિશ્વમાં અનિયમિતતાનો પર્યાય બની ગયું છે. એ કેટલી શરમજનક વાત છે ને? જ્યારે કે સૂર્ય નિયમિતતા, નિરંતરતા, નિરપેક્ષતા અને નેતૃત્વના ગુણ ધરાવે છે. અને એમની ઉપાસના કરવાથી આપણી અંદર પણ આ ગુણ આવે છે. સૂર્યની નમ્રતા પણ અજોડ છે. વિશ્વને પ્રકાશ આપવા તેમજ જગાડવા આવનાર એ દેવમાં પ્રચંડનો સદંતર અભાવ છે. હું આવ્યો છું, તેથી બધાએ મારું સ્વાગત કરવું જ જોઈએ, એવો એનો આગ્રહ નથી. તે શાંતિથી આપણા બારી કે દરવાજાની બહાર ઊભો રહે છે. આપણે બારી કે બારણું ખોલીએ તો તે પોતાના કિરણોના માધ્યમથી પ્રકાશ રૂપે ઘરમાં પ્રવેશે છે, અને ન ખોલીએ તો તે કશા જ ઘોંઘાટ વગર શાંતિથી બહાર ઊભો રહે છે. જગતમાં જ્ઞાન, વિચાર કે સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવવા જનાર દરેક કાર્યકર માટે આ કેટલું ગૂઢ માર્ગદર્શન આમાં છુપાયું છે. સૂર્યપૂજન એ ભાવનું દ્યોતક છે. માનવ જાત ઉપર કરેલા અનંત ઉપકારોના બદલામાં માનવ સૂર્યની સેવા શું કરી શકે? તેથી તેણે સૂર્યને પોતાના જીવનનો આરાધ્ય દેવ ગણી તેના ચરણોમાં ભાવવંદના અર્પિત કરી. આજે સૂર્યપૂજન મહદઅંશે ખૂબ મર્યાદિત રહી ગયું છે. એની પાછળનો મંત્ર ખોવાઈ ગયો છે અને યંત્રવત પૂજા ચાલી રહી છે. આ સૂર્ય પૂજા જો સમાજમાં તેમજ વ્યક્તિ જીવનમાં ફરીથી નવપલ્લવિત થાય તો માનવ ફરી જીવંત તેમજ પ્રાણવાન બને. જીવનમાં શક્તિ, સમતા અને સજગતા નિર્માણ કરનાર જીવનદાતા અને જગતના મિત્ર, નિયમિત છતાં નમ્ર, અવિરત કર્મયોગના પ્રેરક, પ્રકાશપુંજ ભગવાન સવિતા નારાયણ ભગવાન સૂર્યને અનંત પ્રણામ.